ગુજરાતની 18 લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે। 18 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ સાથે જ આપના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે। ભાજપે કુલ 22 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, કોંગ્રેસે 17 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે। આમ આદમી પાર્ટીએ 2 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે, ત્યારે હજુ 8 બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થવાનું બાકી છે। ભાજપે હજુ 4 બેઠકો પર ઉમેદવારના નામ નથી આપ્યા। મહેસાણા, જૂનાગઢ, સુરેન્દ્રનગર પર કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। બંને પક્ષે આ 3 બેઠકો પર ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા। અમરેલી બેઠક પર કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી છે, ત્યારે અમરેલી બેઠક પર ભાજપે કોઈ પણ ઉમેદવાર જાહેર નથી કર્યા। ત્યારે હજુ 8 બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થવાનું બાકી છે। હજી 8 જેટલી બેઠકો છે તેના ઉપર ઉમેદવારની જાહેરાત નથી કરવામાં આવી। જો વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણીના પડઘમ હવે વાગી રહ્યા છે, ત્યારે ઉમેદવારોને લઈને કેટલીક જગ્યાઓ પર કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે, જેમાં મહેસાણા અને સુરેન્દ્રનગરનો પણ સમાવેશ થાય છે। જો મહત્વપૂર્ણ રીતે વાત કરવામાં આવે, આ વખતે કોંગ્રેસ અને આપ ગઠબંધનમાં જ્યારે ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આપની 2 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે। આ સાથે જ કોંગ્રેસના 17 બેઠકના જે ઉમેદવારો છે તેમની જાહેરાત કરી દેવામાં આવી છે।